સરહદી પંથકમાં વરસેલા ભારે વરસાદને પગલે તારાજી સર્જાઈ છે। આપણે અહીંયા જે દ્રશ્યો બતાવીશ અત્યારે વીટીવી પહોંચ્યું છે સુઈગામના જેલાણા ગામે। હજુ સુધી અહીંયા કોઈ તંત્ર પહોંચ્યું નથી તેવું ગ્રામજનો કહી રહ્યા છે, પરંતુ વીટીવી અત્યારે તમને જે દ્રશ્યો બતાવીશ આ જેલાણા પ્રાથમિક શાળાના દ્રશ્યો છે। છેલ્લા 7 દિવસમાં અહીંયા તમામ જે વર્ગખંડો હતા તે તમામ પાણીથી ભરાઈ ગયા હતા। હજુ પણ 7મા દિવસે પણ આ સમગ્ર સ્કૂલ છે તે પાણીમાં ગરકાવ છે અને હજુ સુધી 20 દિવસ સુધી આ સ્કૂલ ખુલી શકે તેમ નથી, કેમ કે અહીંયા જે પાણી ભરેલા છે તેના કારણે અહીંયા બાળકો આવી શકે તેમ નથી અને અભ્યાસક્રમ કરી શકે તેમ નથી। ત્યારે આ દ્રશ્યો તમને બતાવું છું। આ તમામ જે સ્કૂલ છે તે સ્કૂલ પાણીમાં ગરકાવ થઈ છે અને જેના કારણે છેલ્લા 7 દિવસથી સ્કૂલ બંધ કરવામાં આવી છે। એટલે કે જે પ્રકારે ભારે વરસાદીએ તરાજી સર્જી હતી એના જેલાણા ગામ પણ સમગ્ર જળમગ્ન બન્યું હતું। તમામ પાકો નષ્ટ થયા છે, તમામ જે પશુઓ છે તે મૃત્યુ પામ્યા છે ને લોકો છે તે છેલ્લા 7 દિવસથી ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। એટલે કે પીવાનું પાણી સુધી પણ લોકોને મળતું નહોતું। ત્યારે આ જે પરિસ્થિતિ છે તે આ શાળાની પરિસ્થિતિ તમને બતાવી રહી છે વીટીવી અને આ દ્રશ્યો છે ત્યાં કેમેરામાં કેદ થયા છે। સમગ્ર જે શાળા છે તે જળબંબાકાર બની છે અને અત્યારે પણ શાળામાં ઘૂંટણસમાં પાણી ભરેલા જોવા મળે।